જય શ્રી રામ મિત્રો, આજે અમે આવી ગયા છીએ ઝાંઝરિયા હનુમાન એટલે બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ. આજે અમે ઝાંઝરિયા હનુમાન આવી ગયા છે. શનિવારે દર શનિવારે અમે આવી છીએ દર્શન કરવા માટે. જો મંદિરે શનિવારે એટલી ભીડ હોય છે અને મંદિરે મિત્રો અત્યારે ફૂલ વિકાસનું કાર્ય શરૂ છે. બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ ભાવનગરમાં અધ્યાવાડામાં આવેલું છે. ત્યાં બજરંગદાસ બાપાનું મંદિર છે, ઝાંઝરિયા હનુમાનનું મંદિર છે અને બાજુમાં શંકર મહાદેવનું મંદિર છે. એટલું પબ્લિક દર શનિવારે થાય છે. શનિવાર, મંગળવાર અને ગુરુ પૂનમ હોય કે પછી હનુમાન જયંતિના દિવસે અહીંયા મેળા જેવું વાતાવરણ બની જાય છે. અને જો મિત્રો રાત્રે એટલું પબ્લિક હોય ને તો દર્શન કરવા માટે પબ્લિક શાંતિથી દર્શન કરે ને એવું વાતાવરણ થાય. અને આ છે શ્રીફળની જગ્યા, જ્યાં શ્રીફળ બાજુમાંથી લઈ અને વધારવામાં આવે છે. આ છે મેન ગેટ છે મિત્રો, ત્યાંથી વાહનની અવર જવર થઈ શકે અને ભાવિ ભક્તો ત્યાંથી પસાર થઈ શકે મિત્રો. અને બાજુમાં આ જે શેડ આવેલો છે ને ત્યાં દર હનુમાન જયંતિ ગુરુ પૂનમ દિવસે પ્રસાદીનું વિતરણ કરે છે. અત્યારે મંદિરે સરસ મજાનું વિકાસનું કાર્ય છે, બ્લોક નખાઈ ગયા છે અને આ મંદિરે ફૂલ વિકાસનું કાર્ય શરૂ છે. બજરંગદાસ બાપાનો અહીંયા જન્મ 1906ની આસપાસ થયો હતો. જો આ છે બજરંગદાસ બાપાનું જન્મ સ્થળનું ઘર, જ્યાં અમે દર્શન કરવા આવ્યા છે. પણ અત્યારે એનું થોડુંક મકાનનું કામ શરૂ છે, તોય ધીમે ધીમે અમે દર્શન કરી લીધા છે. બજરંગદાસ બાપાની જય. કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો કે કોણે અહીંયા ઝાંઝરિયા આવીને દર્શન કર્યા હતા. અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને શનિવારે બાળકો માટે પ્રસાદી અને અમે ચા પણ અહીંયા પીધી છે. તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખજો. જય હનુમાન દાદા.